ગીર સોમનાથમાં વરસાદ થતાં ખેડૂતોને હાલાકી પડી રહી છે। વેરાવળ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો। કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો। વેરાવળના કાજલી, સોનારિયા, સૌની, ભેટાડી વગેરે ગામોમાં વરસાદ છે। ખેડૂતોની મગફળી લણવાના સમયે જ ધોધમાર વરસાદ શરૂ થયો છે। ગુજરાત હવામાન વિભાગ દ્વારા છે તે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, ત્યારે વેરાવળ પંથકમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ છે તે પડ્યો છે। તેમના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ કે પાક લણવાના સમયે જ આ વરસાદ પડ્યો છે। તેમના કારણે ખેડૂતોનો માલઢોરનો સારો સહિત જે મગફળીના પાથરાઓ છે તે પલળ્યા છે અને વેરાવળની જે મુખ્ય બજારો છે તેમાં પાણી ભરાયું છે। હજુ પણ ગીર સોમનાથમાં હવામાન વિભાગ દ્વારા આગાહી મુજબ વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। મહેશ ડોડિયા, TV 13 ગુજરાતી, ગીર સોમનાથ।